આમ તો અમારા ગામની અંદર સૌ પ્રથમ ભાગવત સપ્તાહ કરાવી, બીજી વખત રામાયણ સપ્તાહ કરાવી અને આ ત્રીજી શિવપારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 17/2 થી 23/2 સુધી અમારા ગામની અંદર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ, ગરીબમાં ગરીબ વ્યક્તિ એનો લાભ લઈ શકે એવા ઉદ્દેશ સાથે આ અજય માતાના લાભાર્થે અમે આ કથાનું આયોજન કરેલ છે, જેની અંદર આવતીકાલે આજે શિવ મહાત્મ્ય થશે. આવતીકાલે શિવની પૂજા થશે, એટલે શિવલિંગની પૂજા કરશે, બ્રહ્માકુમારીની બહેનો દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી ત્રીજા દિવસે સતીનો જન્મદિવસ ઉજવાશે, એમાં નાની નાની 5-1 બાળાઓનું પૂજન કરવામાં આવશે અને એ રીતે આખી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ચોથા દિવસે એટલે કે 20મી તારીખે શિવ પાર્વતીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. એ રીતે 6ઠી તારીખે ગણેશજી અને કાર્તિકેયનો પ્રસંગ ઉજવવામાં આવશે અને 7મા દિવસે શિવના શિવલિંગો જે કહેવાય 12 જ્યોતિર્લિંગ એના વિશે અહીંયા અમારા ઉર્વિશભાઈ પંડિત કે જેઓને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે, એમના મુખ્ય આવડથી આ શિવકથાનું અમારા કુકરવાડાના આંગણે જે પારાયણ ચાલી રહ્યું છે એની અંદર સૌ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આનો લાભ લેજો. ખૂબ મજાનું છે. એ રીતે યોજના બનાવી.